મિત્રો જરા વિચારો, તમારી સાથે આવું થાય તો તમે શું કરશો? શું સરકાર માત્ર એક લાઈન લખીને તમારી વિદેશ જવાની જે આઝાદી છે એ છીનવી શકે? કોઈ પણ બહુમતીની સરકાર કેમ ન હોય, લોકશાહીમાં આવી મનસ્વી નિર્ણયો લેવાની સત્તા, અનલિમિટેડ સત્તા કોઈ સરકાર પાસે રહેલી છે? મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ છે એ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યા છે. મિત્રો આ જે કેસ છે એ માત્ર એક પાસપોર્ટનો કેસ નહોતો. આ કેસ છે ભારતના બંધારણના જે અનુચ્છેદ 21 છે એને નવો જન્મ આપનારો આ કેસ હતો. મિત્રો આ કેસના આપણે આજે એવા અજાણ્યા પાસા જોવા જઈ રહ્યા છીએ જે તમે ભૂતકાળમાં ક્યારેય સાંભળ્યા નહીં હોય. જો તમે જ્યુડિશરી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો, ક્લેટ એક્ઝામની કે એઆઈબીની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, કે તમે કોઈ જુનિયર વકીલ મિત્ર છો, તો આજે આ ચુકાદો છે એ આવનારા 25-30 મિનિટમાં આ ચુકાદાને આપણે ડીકોડ કરવાના છીએ, જેમાં તમને એવા પાસા, અજાણ્યા પાસાથી હું તમને અવગત કરાવીશ કે તમે ભૂતકાળમાં ક્યારેય સાંભળ્યા નહીં હોય, અને આ ચુકાદો છે તમારું જીવન છે એ આખું બદલી દેવાનો છે.